શું વાત છે? સિસ્ટમ જોવા મળી રહી છે. એક તો અહીંયા રાજસ્થાન બાજુ લાગે છે. બીજી હા ક્યાં ગઈ? અલ્હાબાદ બાજુ. થોડીક ઝૂમ કરીને જોઈ તો. હા આ તો કંઈક મોટી લાગે છે. ડિપ્રેશન બની ગયું છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે હવે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં શું યાર, રાજકોટમાં કાંઈ વરસાદ નથી પડતો, હજુ પણ કોરું બતાવે છે. અમદાવાદમાં વરસાદની જરૂર નથી. અમદાવાદમાં થોડા વરસાદમાં તો ભૂવા પડી જાય છે. તો એ અમદાવાદમાં વધારે વરસાદ પડે છે. રાજકોટ 2 વર્ષથી મારા રાજકોટમાં કાંઈ વરસાદ નથી. 4 તારીખમાં નજર કરીએ લ્યો, આ તો ખાલી ઝાપટા. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ત્યાં કાંઈક આજુ દેખાય છે. જોઈએ હવે કાંઈક દી આવી જાય. થોડોક રાજકોટમાં આપજો ભાઈ. દક્ષિણ પશ્ચિમ વાળા વધારે વરસાદ દ્વારકા પોરબંદર વાળા લઈ ગયા અને દક્ષિણ ગુજરાત લઈ ગયા અને ઉત્તર ગુજરાત વાળાને હવે માલ મળવાનો છે. અરે યાર, આ પાકિસ્તાનમાં લો પ્રેશર પહોંચી ગયું ને ત્યાં તો જમાવટ કરશે ભાઈ. ભાઈ મેઘરાજા મેહુલિયા વરસિયા ભલા હો. અને અમારે અહીંયા કોલેરા ને ચાંદીપુરાનો વાયરસ. જોઈએ હવે આગળ શું બતાવે છે. આ ઉત્તર મધ્યવાળાને હવે જલસા થયા ને કે જુલાઈ શરૂઆતમાં તો વહમું લાગતું હતું. આંબા કાકાની હવે આગાહી સાચી પડવા માંડી. બાકી તો હાલો 5 તારીખનું જોઈ લઈ પહેલા. ઓહો, રાજસ્થાનમાં મારો રાજસ્થાન, રંગીલો રાજસ્થાન, થારો રાજસ્થાનમાં વરસાદની જમાવટ. જોધપુરની આસપાસ ભાઈ હાફ ફાટે એવું બતાવે છે. થોડુંક આગળ જોઈએ 5 તારીખનું. અરે થોડાક માટે ચૂકી ગયા. થોડુંક નીચે આવી ગયો સૌરાષ્ટ્રમાં. રાજકોટ સુરેન્દ્રનગર યાર આપણા બેડ લક કહેવાય. એમાં રાજકોટમાં જુઓ હા વિસ્તાર ખાલી પડ્યો. 6 તારીખમાં જોયું હવે. આ યુરોપવાળા પણ હવે માલ હરખો દેતા નથી રાજકોટમાં. ઝાપટા આવે છે લ્યો. ઝાપટાની મજા માણી. રોડ ભીના થાય એ 2 વર્ષથી તો ટીવીમાં નથી આવતું. રાજકોટમાં ભારે વરસાદ પડ્યો. તોય સારું સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં વરસાદ તો પડે છે. ભલે મિત્રો, અત્યારે પાછી નવા વિડીયોમાં થોડીક માહિતી આપશી. જોઈએ હવે આગળનું ચિત્ર કેવું હોય. વાહ, બંગાળની ખાડીમાં પણ પૂર્વ કાંઠામાં જમાવટ કરી છે. તિબેટને બોર્ડર સુધી વીજળીઓ દેખાય નકરી. ભલે ભલે ત્યાં રામે રામ.